નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દ્વારકાના દરિયા વચ્ચે છીએ અને ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે એના કારણે દ્વારકાના દરિયાને અને ખાસ કરીને આસપાસના ગામોને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને અહીં વસવાટ કરતા માછીમારો અને દરિયો ખેડતા માછીમારોને પણ આનો ભોગ બની રહ્યા છે. એમને પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ટાટા કેમિકલ દ્વારા કેટલાય વર્ષથી જે તમે વાત કરી રહ્યા છો, કેમિકલ છોડવામાં આવી રહ્યું છે દરિયામાં, ખાસ કરીને કેમિકલ છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તમને કેટલું નુકસાન થાય છે? અમને નુકસાન બેન, અમારો કહેવાનો મેં મતલબ થાય કે અમારા દાદા માછીમારી કરતા હતા, અમારા બાપુજી માછીમારી કરતા હતા, અમે માછીમારી કરતા. હવે છેલ્લા અમને ખબર છે ને, તો અમારા બાપ દાદા વાત કરતા હતા 70-80 વર્ષથી ખરાબો આનું નાખે છે ફેક્ટરીનું. એના હિસાબે આ દરિયો બધું પૂરાઈ ગયું. હવે દરિયો પૂરાઈ ગયો છે એના એ તો પેલા કરતા હતા, ઉપર કાંઠામાં નાખતા હતા, એટલે એનાથી અમને વધારે નુકસાન ના થતું હતું. એના હિસાબે અમે બનાવી હતી જેટી 4 કિલોમીટર દૂર. હવે એની પાઇપલાઇન નાખી અને બહાર આખો દરિયો પૂરી નાખશે તો અમે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે. હવે અમારી રોજીરોટી કેમ હલાવી? હવે અમે એના હિસાબે બહુ જગ્યાએ રજૂઆત કરી, પ્રાંત અધિકારીમાં, જીપીસીપીમાં, બધા અધિકારીમાં, કોઈ અમને વ્યવસ્થિત જવાબ આપતો નથી. 50 વર્ષ અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે, 50 વર્ષ લેબોરેટરીમાં ચેક કરાવ્યું છે. હવે હું અરજદાર છું, મારું નામ છે અલીભાઈ મામનભાઈ વાટા. અમે અરજી કરીને થાકી ગયા છે. અમને કોઈ નથી સરકાર જવાબ આપતી કે નથી કોઈ આ કંપનીવાળા જવાબ આપતા. એટલે જવાબ આ નાની હોડી છે, આ બાજુ જરાક કેમેરો ફરાવો, આવડી હોડીથી અમે નાના માછીમાર છે. અમારી કોઈ મોટી બોટું એ નથી કે અમે દૂર માછીમારી કરવા જઈ શકીએ. અમે 5-7 કિલોમીટરના અંદરમાં જ માછીમારી કરીએ છીએ, એનાથી આગળ અમે જતા નથી માછીમારી કરવા માટે. હવે એનાથી અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે, અમે બેરોજગાર બની ગયા છે. હવે અમારા ઘરમાં અમારે જો સરખો વ્યવસ્થિત કે અમારી રોજીરોટી હાલતી હોય તો અમારા છોકરાને અમે આગળ ભણાવી શકીએ, કોઈ ભણાવી શકીએ. કાંઈ એવું તો કંઈ કરી શકતા નથી. અમે ભણેલા નથી, અમારા બાપે ભણેલા નથી, અમે છોકરાને અમે કેમ ભણાવી શકીએ? આવી રીતના રોજીરોટી હાલે તો અમારી. અગત્યનો પ્રશ્ન એ છે કે માછીમારોને આ ટાટા કેમિકલના કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે? માછીમારને બહુ જ નુકસાન થઈ રહ્યું છે. અહીંયા ખાસ કરીને નાના માછીમારો, મોટા માછીમારો છે જે લોકોની બોટું છે લગભગ ઓછામાં ઓછો અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ દરિયામાં રોકાય છે. એ લોકોનો રોજીરોટી વ્યવસ્થિત હાલ્યા રાખે છે. હવે અમે છે નાના માછીમાર, 5 કલાક 7 કલાક દરિયામાં રહેવાનો, આમાં કાંઈ સુવાનો કે ખાવાનો કે વ્યવસ્થા હોય નહીં. આટલા નાના માછીમાર છે અમે આમ સરકારની ગણતરીમાં નથી અમે માછીમાર. અમે પડદાવાળી હોડીવાળા છે માછીમાર. આટલા નાના માછીમાર છે. હવે અમને કોઈ જાતની સુવિધા સરકારની મળતી નથી, કે ન કોઈની સ્કીમ મળે, કે ન કોઈને અમને કોઈ સહાય મળે, કે એવા એટલા નાના માછીમાર છે. મોટી બોટો છે એ લોકોને બધું મળે છે, સહાય મળે, જીપીએસ મળે, એ લોકોને બધું સરકાર એ લોકોને જાહેર આપે સહાયથી. અમે એટલા નાના માછીમાર છે અમે માછીમાર છે, એ લોકોને સરકારને ખબર નથી કે અમે માછીમાર છે. એટલા નાના માછીમાર છે. હવે વ્યવસ્થિત અમારો ધંધો ના થાય તો અમે અમારા બચ્ચાઓને કેમ ભણાવીએ? અત્યારે ભણસર થવા તો કોઈ છે ને, અમે પોતે અંગૂઠા છાપ છે. હવે આ કેમિકલથી કંઈક બીમારી થાય છે માણસોને, ચામડીની રોગ. મને પોતે કેન્સર થઈ ગયું છે. હું અત્યારે કેન્સર પેશન્ટ છું. તમને એવું લાગે છે? તો હવે અત્યારે મને એકને જ અરજદાર છું. અરજદારને કેન્સર થઈ ગયું છે. તો હવે કેટલા માણસોને કેન્સર થાય? આ માછલી ખાતા છે એને શું થતું હશે, શું બીમારી થાય? એવા કંઈ હોસ્પિટલ નથી. આપણા જામનગર જવું પડે અથવા ખંભાળી જવું પડે. ઓછામાં ઓછું 100 કિલોમીટર દૂર હોસ્પિટલ માટે જવું પડે અમારે સારી સારવાર લેવી હોય તો. ત્યાં ટાટાની હોસ્પિટલ હોય, 2-3 ગોળી આપીને તમને કહી દે જવા દો જામનગર, જવા દો રાજકોટ, જવા દો ખંભાળી. હવે કોઈ હોસ્પિટલ મોટો છે, બહુ સારા હોસ્પિટલ છે, ટાટાએ સારો સુવિધા રાખી છે, પણ કોઈ કામનું નથી. કેમ કે અમને કોઈને સારવાર તો મળતી નથી ટાટા કેમિકલ્સની અંદર. આ તો એવું થયું ને કે પહેલા તમે એમને ડામ દો ને પછી એમને દવા આપો. એવું જ છે. એવું છે કે એ લોકો કોઈ નાના માછીમાર છે, એ લોકો જો ખેડૂત ગઈ બેરોજગાર બની ગયા છે. હવે ખેતીવાડી કાંઈ થતી નથી, કે કોઈ વસ્તુનું એમ માની લો ને કે કોઈ એમાં આ નેશનલ મરીન પાર્કમાં આવે, પછી ફિશરીઝની જવાબદારી આવે. હવે જીપીસીપી આ કે છે આ જેટી નથી, સ્ટ્રક્ચર છે. હવે સ્ટ્રક્ચર નથી, આ જેટી છે. હવે આ જેટી દ્વારા બહાર નાખશે તો આ દરિયો તો બધો પૂરાઈ જવાનો છે. એ હું મુસલમાન છું, ત્યાં તમારો ધાર્મિક સ્થળ છે, એટલી નેચરલ વસ્તુ જોવાની મળે છે. આપણે બીજે કોઈ દરિયામાં મળતી નથી જોવા માટે. ત્યાં ડોલ્ફિન એટલી આવતી હતી, કાચબા એટલા આવતા હતા. એવી ઘણી પ્રજાતિ છે ને એ હવે દૂરથી વહી જાય છે. હવે આ કાંઠામાં ના આવતી હતી. આ કાંઠામાં અમે નાના હતા માછીમારી કરતા હતા, ડોલ્ફિન અમારા આંગળે ફરતી હતી એમ માની લો. અત્યારે ડોલ્ફિન જોવા માટે મારો હજારો રૂપિયા ખર્ચ કર્યો ને બહાર જોવા માટે જાય છે. હવે આ વસ્તુ કેમિકલ બહાર ચાલુ થશે તો અહીંયાથી પણ વહી જશે ડોલ્ફિન. કેમ કે અસર તો કેમિકલની અસર તો થવાની જ છે ને માછલીઓ. હવે માછલીઓ અહીંયા જમીનમાં પૂરો કરી નાખ્યો છે. હવે બહાર જેટી કાઢી છે તો એનો અસર
10-15 કિલોમીટર આમ થશે, 10-15 કિલોમીટર આ બાજુ થશે, તો એનો અસર અમારું તો આગળ જતા અમારું તો પૂરું જ છે. અમને તો બીજું કાંઈ આવડતું નથી માછીમારી કરતા સિવાય, કેમ કે અમે ભણેલા તો છે નહીં, અમે અભણ માણસ છીએ. અમારા લગભગ માછીમાર અભણ હશે, કોઈ 1 ધોરણ ભણ્યો છે, કોઈ 2 ધોરણ ભણ્યો છે, કેમ કે પરિસ્થિતિ પ્રમાણે આ કોઈ ભણેલો તો છે નહીં. તો હવે અમારો નભાવ કેમ કરવો, અમારી રોજીરોટી ચલાવી કેમ, અમારા બચ્ચાને ભણાવવા કેમ, અમારો નિભાવ કેમ કરવાનો, અમારો પ્રશ્ન મોટામાં મોટો એ છે. અમે છે, ખેડૂત છે, આ દેવરામભાઈ છે અમારા સાથે ફારૂકભાઈ છે, અમારો બધાનો પ્રશ્ન એક જ છે. અમે ત્રણે સંકળાયેલા જ છે. અમને કોઈ અધિકારી જવાબ જ નથી આપતો, કે નથી કોઈ સરકાર જવાબ આપતી કે અમારે કરવું શું. કેમિકલ કેટલા વિસ્તારમાં પથરાયેલું છે? આ ઓછામાં ઓછો હજી આપણે છે ને અહીંયાથી અત્યારે પાણી જાય છે એનાથી 4 થી 5 કિલોમીટરના વિસ્તારમાં કેમિકલ પથરાઈ ગયું છે અત્યારે. પહેલાં ઉપરથી નાખતા હતા, હવે જેટીથી નાખશે તો હવે કેટલું પથરાશે? ઓછામાં ઓછો 10-15 કિલોમીટર દરિયો પૂરો કરી નાખશે. ને અમે આટલા ભાગમાં જ અમે નાના માછીમારો ધંધો કરીએ છીએ. તમે અહીં રહો છો, કેટલા વર્ષથી આ બધું કેમિકલનું જે અત્યાચાર કંપની દ્વારા થઈ રહ્યો છે? અમારા બાપ દાદા કહેતા હતા અમને કે ઓછામાં ઓછો કંપની તો ઘણી જૂની છે, ઓછામાં ઓછો 65-70 વર્ષ જૂનું કેમિકલ ઠલવતા હતા. અહીંયાથી ઠલવે પહેલાં તો ઉપર નાખતા હતા, એ ટેન્ક બની ગયા, ડુંગર બની ગયા મોટા મોટા. હવે તમે જોઈ શકો છો, આમ તમે ઉપરથી તમને બતાવશું અમે કે કેટલા ટેન્ક પહેલાં. હવે એ ટેન્ક છે ને ઉપર રહી ગયા. હવે એ લોકોનો બીજો કેમિકલ ઠલવાની માટે જગ્યા નથી. હવે એ કેમિકલ્સ દરિયામાં નાખશે. હવે દરિયામાં નાખશે તો દરિયાનો તરિયો પૂરો થઈ જશે. હવે દરિયામાં જ માછલી ઈંડા મૂકે, ખાવાનું એનું દરિયામાં જ. ઉપર તો પાણીના ઉપર ના જાય. આ તમને માછલી દેખાય, કોઈ ઉપર તરતી હોય તો 2-4-5 માછલી દેખાય. આમાં રોજીરોટા ના હાલે. આમાં બધું ઈંડા મૂકતી હોય વસ્તુ બધું દરિયામાં જ મૂકે. દરિયામાં મૂકે એ બધું જ્યુસ નાશ થઈ ગઈ છે. હવે એનાથી અમારી રોજીરોટી ચાલતી નથી.